સ્ટેટ મિનિસ્ટર બની ગયા, ખૂબ ખૂબ અભિનંદન. પણ અમને લાગ્યું મિનિસ્ટર બનીને જયરામભાઈ ગામિત કંઈક સારું કામ કરશે. એ પોતે કહે છે કે એ પોતે આદિવાસી છે ને આદિવાસીઓની હિતોની રક્ષા કરવા માટે જ એમને રિઝર્વ ટ્રાઇબલ સીટથી ટિકિટ મળ્યું હતું અને સમાજે એમને જીતાડ્યું એટલે કે આદિવાસીઓની રક્ષા કરશે. પણ એ લોકો એમના રહેતા જો આદિવાસીઓને શિવરાત્રીના દિવસે કનિગંસરી માતાની પૂજા કરવાની પરમિશન ન મળે અને સામુ પોલીસ પ્રશાસન દ્વારા રોકવામાં આવે ને આખો પ્રશાસન દ્વારા ડરનો માહોલ ઉભો કરવામાં આવે. ખ્રિસ્તી વિધિથી એની ગ્રહ પ્રવેશ પૂજા કરી, જેમાં ફાધર આવ્યો હતો ને એવા જ પોશાક પહેરેલા હતા, તો મોહન કોંકણી છેતરપિંડી કરી એનું મતલબ એ છે. તો મારું ગુજરાત સરકારથી ને ભારત સરકારથી નિવેદન છે કે આ આદિવાસી સમાજનું હક મારીને બેઠો છે મોહન કોંકણી, છેતરપિંડી કરીને રિઝર્વ ટ્રાઇબલ સીટથી આવ્યો, પણ એ ઈસાઈ વિધિથી બધું પોતાનું કાર્ય કરી રહ્યા છે. અને મને સ્થાનિકોએ આદિવાસી સમાજના જ લોકોએ જણાવ્યું કે એ પોતે ખ્રિસ્તી છે અને ખ્રિસ્તી ધર્મનું પાલન કર્યું છે. સાચું શું છે ખોટું શું છે મને નથી ખબર, પણ મોહન કોંકણી સમાજમાં આવીને જાહેર કરીને કહે કે એનું ધર્મ કયું છે અને કયા ધર્મને ફોલો કરે છે. જો એ ખ્રિસ્તી છે, અમને એનાથી વાંધો નથી, તો તમે જાહેર કરો. તો તમે રિઝર્વ ટ્રાઇબલ સીટથી શું કામે ચૂંટણી લડીને આદિવાસી ભાઈનો હક માર્યો? તો ખરેખર જ્યારે દેશમાં પ્રધાનમંત્રી આદિવાસીના હિતોની રક્ષાની વાતો કરતા હોય પણ ગ્રાઉન્ડ રિયાલિટી કંઈક બીજી જ છે. માટે અમારો બહુ મોટો પ્રશ્ન છે જયરામભાઈ ગામિતથી ને મોહનભાઈ કંકનીથી કે આ માતાજી બધું જોઈ છે, ક્યાં સુધી છેતરપિંડી કરશો? થોડુંક સમાજની સામું જો ને ઉપરવાળાથી ડરો.